મિત્રો આપણે પહોંચી ગયા હા રોણીવાળા અને ભરતજી બે જણા ચા પીવા ઊભા રહ્યા. જોઈ લો ગાડી. ભરતજી કે ચા પી હા ગુંદરી બોર્ડર તો કઈ કહેવાય ગુંદરી બોર્ડર. તો ગુંદરી બોર્ડર. તો જય માતાજી મિત્રો, આપણે રાતના વાગ્યા છીએ લગભગ 10:30 એટલા જ થયા. તો અમે ગયા હતા અમદાવાદ, બરાબર. ભરતજી, હું ને અમે 4 જણા. તો અમારા આબા થોડું લેટ પડી ગયું અને હવે અમે બહાર નીકળવાના આવીએ ફરવા જવા માટે. એટલે જો જવાના હા અને ચોકરનો પ્રોગ્રામ હા. એટલે ભરતજી હું 2 જણા જ વધ્યા અને બધા ટીમવાળા બધા ઘણા ખરા નીકળી ગયા. તો ભરતજી કે તું નહીં ધોઈને તૈયાર રહે, જેમાં નાવાનું બાકી, બરાબર. તો આપણે નહીં નાખી અને કપડાં બપડા પહેરી કમ્પ્લીટ થઈ જઈએ, રેડી થઈ અને તમને આગળ મળીએ. તો જય માતાજી મિત્રો, આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા અને ભરતજીને ફોન કર્યો મેં, હું કેટલી વાર આવી તો હવે આવે તો મને કે તું તૈયાર થયો. હું કહું આપણે રેડી થઈ ગયા. તો રાતના વાગ્યા છે 11 અને શું કે ભરતજી આયા તો આપણે ચા પેલા નહીં યાર, જો પેલો અર્જુન ફેમિલી લઈ આવ્યો એ તો જતો જ નહીં તો યાર મને તો ખબર જ નહીં. કોને આપણે 2 ભાઈઓ એકલા. તો ભરતજી 2 જણા અમે જઈએ છે. એ તમને બતાવશું તો જવાના. તો બને રહીજો બ્લોકમાં. ચા પાણી કરીને અમે નીકળીએ. હો નહીં ધોઈને આવી ગયા ને હવે આ કોઈ દાડો કી ને તે તો નહીં લઈ જતા. એટલે પછી તો કહી દેવાનું. મેં હાલ જ કીધું. મૂકો હવે કદી ના કહેતા કે તમે લઈ જાઓ ફેમિલી અંગત. ફેમિલી જ ના આવે તો આપણે ઉપર રહી પછી સારું પણ લઈ જવા પડે. આ તો કીધું તો સાચી જ વસ્તુ હોય ને. તો મિત્રો આગળ બધી ચર્ચા કરશું. હજુ ફોન કરું છું. હજુ કોને હજુ તો અમે ફેમિલી લઈને જાઓ છો આપણે. પણ મારા મમ્મીને બધા, મારા મમ્માને તો જતા રહી અને મારા વાઈફને બધા હતા. તો મેં કીધું હેડો આપણે દ્વારકા જઈએ ફરવા. તો ભરતજીને અમારે એવાના ઘેરથી ના પાડી, મારા ઘેરથી માર ના પાડી દીધી કે અમારે જવું પિયર. તો હું પોતાને જો અમે 2 ભાઈ હવે એકલા વધ્યા આખી ટીમમાં. તો હવે અમે 2 ભાઈ ચોક જઈએ તો તમને બતાવશું. તો બને રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે આવી ગયા હા કોમ્પ્લેક્સ એટલે હરિભાના ચા પાર્લર જોડે. જોઈ લો તો ભરતજી ફોટા પડાવે છે. ચાહક મિત્રો અગમ ભેળા થઈ ગયા છે. તો ફોટા બોટા પડી લઈએ અને પછી આપણે વથી નીકળીએ, બરાબર. રંજીતને કીધું હવે રંજીત આવે તો રંજીતને લઈએ હંગાતે. ના આવે તો હું ને 2 જણા નીકળી જઈએ, બરાબર. બાપુને મળ્યું હતું, મળી જાય ને બસ તારે કામ થઈ મેહવાણ આવ્યો સ્પેશિયલ ટ્રેન તાણે યાર મળી જ દે એમાં હું યાર મળવાનું. તો મિત્રો બના રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે રંજીતભાઈ નહીં આવ્યા તો આપણે મૂન ભરતસિંહ 2 જણા જ જાઉં. કેમ કે રંજીતસિંહને પાર્લર પર બેસવાનું હો અને ભરતસિંહ 2 જણા જઈએ હવે. તો હેડા 2 બંકા. જય માતાજી. જય માતાજી. તો હવે હા ગુંદરી બોર્ડર તો કઈ કહેવાય ગુંદરી બોર્ડર. તો ગુંદરી બોર્ડર પહોંચી ગયા. ભરતજી કે હજી સરપ્રાઈઝ રાખીએ છે કે તો જઈએ છે. કેમ કે બધા અલગ અલગ જગ્યાએ જાય. અમે 2 જણા રાતે કોઈ નહીં જોઈ લો ચેડે આપણે. ભરતજી હું 2 જણા જ છીએ. અડધી રાતને કેટલા વાગે ભયા? 1:43 થઈ છે. તો બને રહેજો બ્લોકમાં, આગળ મળીએ. તો મિત્રો આપણે પહોંચી ગયા હા રોણીવાળા અને ભરતજી 2 જણા ચા પીવા ઊભા રહ્યા. જોઈ લો ગાડી. ભરતજી કે ચા પીવી હે. હું કહું મને ચા પીવી. નાસ્તો બાસ્તો જ નહીં કરો? નાસ્તો તો અમે હાલ કરી રહ્યા હે એટલે ભૂખ જ નહીં. તો 25 કિલોમીટર બાકી હ, બરોબર. 25 હશે તો 25 કિલોમીટર બાકી છે. તો જગ્યા કઈ હ તો તમને બતાવશું. તો મિત્રો અમે જગ્યા પર પહોંચી ગયા હા અને આપણે આયા છે સુંદાજી. સુંદાજી. હવે ભરતજી બોલી દીધું કે સુંદાજી.
તો આપણે સુંદાજી આવી ગયા અને મુન ભરતજી 2 જણા જ છીએ અને સડવાના ઉપેર કે હવે મારે કાલનો દાડો રજા છે તે કાલનો દાડો હવે જે ફરવી ફરી લઈએ પછી કન્ટિન્યુ આપણે કામ ચાલુ થઈ જશે. તો હું તો હવે ઉપર ચડવાનો, મારે તો હાલત ખરાબ થવાની હે કે આપણે તો ઉપર ચડવામાં બહુ કાઠું પડી જાય. ભરત હવે ચડા, ભરત સાથ સહકાર આલશે તો આપણે ચડશું. અડવા 2 ભાઈ હેડ્યા હતા તો 3 તો વાગ્યા એટલે 4 ને 5 2 કલાક 2-3 કલાક જેમ તો થાય તો હતો. હા હું તો પહેલી વાર આવ્યો આ સુંદાજી, બાકી બધે ફરેલો હું તો 2-3 વખત આ એક શરૂઆતમાં મારી ઈકો હતી ને હા તાણીમાં આવતો. એવું? હા તો કઈ જૂની યાદો તાજી થઈ ગઈ? તાણ વર્ધી લઈને આવ્યો હતો. એવું? વર્ધી લઈને આવ્યો ને એમાં ટાયર ફૂટી ગયું 1-2 વખત. તે બધા પૈસા જેટલા મળ્યા હતા ને એટલા બધા ખર્ચા જતા રહ્યા. એ ટાઈમે કહેવા મતલબ એમ કે કિસ્મત સાથ સહકાર ની હાલતી. આપણે ગાડી જો ઊભી કરશે તો પાર્કિંગ હોય કણ. હા તો મિત્રો આપણે સુંદાજી પહોંચી ગયા હા. ગાડી આપણે પાર્કિંગમાં કરી દીધી છે અને ભરતજીને બહાર ઉતાર્યા હતા. તો હું ભરતજી જોડે જઈએ અને પાર્કિંગનું ટોકન લેવાનું હોય તો પાર્કિંગનું ટોકન લઈ લઈએ અને ઉપર ચડવાનું હોય. મારા ભરતજી લઈને હેડીને તો આપણે ત્યાં મળીએ. તો મિત્રો હું પાવતી લેવા આવ્યો બહાર પાર્કિંગની અને ચશ્મા બધું ભૂલી ગયું. પાછળ હું ભરતજી આવ્યા બહાર. હવે જઈએ ત્યાં હેડીને ચડવાનું. હા કાઢવું પડવાનું. સાધન કેટલો પડે? સાધન તો હોય જ કે પબ્લિક તો આવી જ હોય. આ પાર્કિંગ પેલી બાદ પાર્કિંગ ને આર્યા બાદની પાર્કિંગ. હા બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડ નહીં તો હવે અમે હા જોઈ લો, પબ્લિક તો ખૂબ છે. તો મળીએ ત્યાં ઉપર. તો રાતના વાગ્યા છે 3 અને અમે ચડીએ છીએ ઉપેર. હવે વહેલા એમ નહીં, આપણે વહેલા તો ચડીએ કે આપણે બી ચડી બોલીએ. એટલા વહેલા ચડીએ 2 કલાક તો સાચા. તો આ બધું હમણાં નવું બને નહીં? હા હા હા. 7-8 વર્ષ થઈ ગયા છે. એવું? હું તો પહેલી વાર આવ્યો. બરોબર. પહેલી વાર આવ્યો. એવું? આપણે આ ટેમ્પલ એને આવ્યા કદી. તો જય સુંદા માતા. સુગંધ જોતા નહીં? હા આપણે એન્ટ્રી કરી લીધી. હા કોક યાર સાયરન વાગ્યું. ભરત सीढ़ियों જોઈને લાગે છે ડર. नहीं डरवाना, डर के आगे जीत है. देखो हमने इसमें खाया था, એવું खाना खाया. ભોજનાલય. જય સુંદા માતા. बंदे ये ऐसे ना पास રાતના वो तो काल करेलो के એટલે સીધી નાખી વાગર ના અંબાજી ના માર વિડિયો માર બ્લોગ માં તો યાર જબર પડી ભાવ દે માતા ના સારા ના કરવાના મને એલા મોગજા કો હમણાં બિસ્કિટ ખવડાવી ગયા. ભાઈ રે તો સેલ આજો
હનુમાન દાદા હે, હનુમાન દાદા. ઉડન ખટોલાવો ને મજા યાર ના પડે. આવે. બે બંકા હી. કોઈ હેડતું નહીં. અવાજ આવે ઉપર જતું છે. તું आया યાર, मैं पहली बार आया हूँ. अब पहली बार में मेरी सांस फूलने लगी है भाई. तो જોઈ લ્યો. ઝરનો તો હોય જ કે યાર. તો જુઓ એટલે અંદર ચડી ગયો હું અને થાક થોડો લાગ્યો. બે હું હાલ નહીં. હજુ અવાજ આવતો છે તમને, પાણી ચાલુ હોય. આગળથી કમ્પ્લીટ દેખાજો તો જોયો ઝરનો આગળ છે ને. તો મિત્રો આપણે હદમાં આવી ગયા, અરબી હમો ખાવા બેસી ગયા. ભરતજી બે જણા. તો ઝરનો પાણીનો પહાડમાંથી આવે છે, આટલે જ આવું જાય એમ. તો તમે જોઈ લો નેચેથી કેટલા અધર આવ્યા છો. હજી ખૂબ અધર આવી ગયા. હજી તો બાકી છે ચડવાનું. કેવું છે આટલો રહ્યો છે. ત્યાં જાઉં બે જણા ગિરનાર, ભલે 2 દાડે પહોંચીએ. ઓમ નમઃ શિવાય. જાવું યાર, ઈચ્છા પૂરી કરવી જઈએ ફાઇનલી. તો જેના તો એટલે હોય ગયો પણ નસીબ સાથ હાલે છે, શરીર નહીં હાલતું. સાચી વાત ને, કેમ કે શરીર છે આપણે એવી લોડ શાક ખાતા ખાતા જઈએ. મસ્ત લોકેશન આવે, જોરદાર લોકેશન આવે. બે જણા ચડ્યા, હજુ કોઈ પબ્લિક તમને દેખાતું નહીં. હજુ 4 ને 13 હવે 3:30 ચાલુ કરીશું. 4 કલાક તો બાકી. તો ભરતજીનો ફોટો પાડીએ. તો મિત્રો આપણે જે ઝરણાની વાત કરતા હતા એકડ આવી જાવ ફરીથી. અને ઝરણો તમે દેખાય કમ્પ્લીટ જોઈ લો. ગાળે હોત ને તો ફોટો મસ્ત આવે. તો પબ્લિક હવે આવવા માંડી છે, અમે હરવડે જઈએ છે. તો આટલે રાતનું રિઝલ્ટ નહીં આવે તો આપણે હરવડે હાડો.
મિત્રો આપણે ઉપર ફાઇનલી પહોંચી ગયા. તો જોઈ લ્યો, હવે પકડશે નહીં એટલે ટેન્શન નહીં. થાક લાગ્યો તો જબરદસ્ત. અને સરસ છીએ થોડું ક્યાં મતલબ સાથ સહકાર આલી થોડી આપણે આવી ગયા. આપણે શું સરકાર માતાજી આવે તો માતાજી આલે યાર ભાઈબંધ હંગા તો હાથ મિલીને ચડાવડાવે વસ્તુ અલગ. તો હાલો ત્યાં જઈને તમને દર્શન કરાવશું. પગા છે ખબર નહીં ને આગળ નહીં કે સી ખબર સી મંદિર મંદિર છે ને છે લાગે ખુલશે. તો મિત્રો આપણે આવી ગયા આવું કમ્પ્લીટ મંદિરે પણ રસ્તો હજી તો જોઈ લો. ખુલે એટલી વાર પછી આપણે ભોરે લે લો કુશલ મસ્ત. જે મિત્રો આપણને એક મિત્ર ભેગા થઈ ગયા છે તે આપણને શાયરી સંભળાવશે. તો તમે શાયરી સંભળાવશો ને? ના ના જરૂર, ચોક્કસ. હા 100%. બોલો. गम तो अनमोल खिलौना है यारो, वाह. और इसे तो छुपा कर ही रखो, हाँ और हंसते रहो दुनिया को दिखाने के लिए. अरे कभी न कभी तो आपकी आंखों में नजर आएगी दास्ताने गम छुपी हुई. सही बात है. मस्त रहो तो मजा है यारो, मस्त रहो तो मजा है यारो, वरना जिंदगी भी एक सजा है. अरे रविवार को आ रही रजा और आदमी काम में पजा है. सही बात है. वाह 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 क्या बात है. अगर है शौक मिलने का, अगर है शौक मिलने का तो कर खिजमत फकीरों की. अरे ये जौहर यूं नहीं मिलते अमीरों के खजानों में. સહી વાત હે, સહી વાત હે. તો બહુ મસ્ત શાયરીઓ સંભળાઈ અને ભરતસિંહ અમે આનંદમાં આવી ગયા. બરોબર, અમારા જોડે આ શાયરીઓ કહેતા હતા, અમે તો વિડીયોમાં લઈ લઈએ. તો હું ગુજરાતી વિશે બે શબ્દ કહેવા માંગુ છું. ગુજરાત એટલે શું? जो गुजर जाने के बाद भी जिंदा रहता है और जिसका अस्तित्व मौजूद रहता है उसे गुजराती कहते हैं. વાહ 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 જોરદાર એકદમ. ખરેખર લોકોને પ્રેરણા મળશે. રાજસ્થાનથી જ છે. અને એમ આપણે ભણેલા ગુજરાતમાં. એટલે હું તમે શું કરો, તમે કઈ વાર મારા પાસે આ તો અત્યારે વાત કરો, કઈ વાર તમે વાત કરશો તો મારે બધી ભાષા. પેલો રેતનો ઢગો દેખાય એ તમે જુઓ. જાણી જાણી પબ્લિક હેડીને ચડે, આપણે ચડવાનો મોહ નહીં, કેમ કે આપણે ચડી શકવાના જ નહીં. બરોબર, હું તો નેટ વાળી સુંદર મારે નેટ ચડીને આવ્યો ભાઈ. તો તમે જુઓ, હું તો ઇવન જોઈને ટેન્શનમાં આવી ગયો. જોજો બરોબર. તો હવે આપણે વાથી તમે વ્યૂ જુઓ, કેટલો મસ્ત વ્યૂ દેખાય. તો ભરતસિંહ હા બહુ મજા આવી. કરો, મસ્ત વ્યૂ આવે, ખરેખર જોરદાર વ્યૂ આવે ચેડેથી. પાછળ હજુ આપણને જેવું લાગે કે ઉપર નહીં ચડે. રાઈટ વસ્તુ હોય. તો અમે બે જણા હવે વિચારીએ કે માટીના ઢગલા થઈએ પણ તાકાત નહીં ચડવાની. ના ના આપણે આટલે બરોબર યાર. ટેટો ફોડે. હા જુઓ ટેટો ફોડે, ઉપર દિવાળી ચાલુ હ, ધુમાડો દેખાય ને થોડો થોડો. મસ્ત વ્યૂ ઉપર ન્યાચે તો ખરેખર દેખાવાનું. મિત્રો આપણે જોઈ લો, તમને દર્શન કરાવી દઈએ. અને બહુ સુંદર નજારો હ. તમે જોઈ લો. અને જે પેલી બાજુ જાય
કેમ પબ્લિક છે જાણી જાણી બધી પબ્લિક ચડા ઉપર થાકી જઈએ આપણે ગયા નહીં કેમ કે આપણે ચડીએ કોરાના તો દર્શન કરી લેજો બધા અને અંદર જઈને તમે દર્શન કરાવજો. હનુમાન દાદા આવ્યા ફોન લેવા પણ આપણે હાલવાનો નહીં. ટેવાઈ જાય. તો જય માતાજી મિત્રો, આપણે દર્શન કરીને આવી ગયા છે. વાગ્યા છે 10 અને જોઈ લો ખૂબસૂરત લોકેશન છે. ઉપર જઈને આવ્યો હું. ગાડી આપણે પાર્કિંગમાં પડીએ તો આપણે પાર્કિંગમાં લેવા જાઉં ગાડી. ચેડે રહી જાય એટલે હળવળે ઉતર એટલે ગાડી હું ગાડી લેતા આવું. તો આપણે જઈએ.